લુહારનો દીકરો, આંજનો ટાણો, વાયુનો કાંઠો, દિયાથમ અને તિયારી માળા કરે છે. એક જુવાન દીકરી બાપુ કુવે પડવા આવી, અંધારું હતું, બાપુ જોઈ ગયા ગોલી દીકરી અટણે અહીંયા લઈ આવે છે. અત્યારે કોઈ બૈરું આવે નહીં, પણ એનો કંઈક વિચાર મોળો લાગે છે. ઈ કુવામાં પડવાની તૈયારી કરીને બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા, શું કામ? બાપુ મને મરવા દો. કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, મારે મર્યા સિવાય છૂટકો નથી. એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. દીકરી રોવા માંડી, પણ કે છે હું કઈક બોલતો એનો રસ્તો થાય. તેથી બાપુ દીકરી કહે છે, બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. વિચાર કરજો બાપુ, સંતો શું ન કરે. તેથી મૂળદાસ બાપુ એમ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે લવ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કે બેટા તું તારું બાળક જો બચી જાય ને, કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આને સંત કહેવાય. આને સંત કહેવાય. કે બાપુ તમે આમાં જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે બેટા તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે, તું મજા કે, તું મજા કે. અને હવારે ખબર પડી હો કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ છે. આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી ને આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે જ્યારે બિહારે કોઈ ભરોહો નથી. ઈ ગધાડું બોલાયું, માથે મુંડન કર્યું, જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો મૂળદાસ, મૂળદાસ રિયા વિચાર કરે, વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી, પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને. આ અંદરથી બાપુ આવે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગોમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા બધા ભલે રાજી થાય, ઓલી દીકરીનું બાળક બે તો બચી ગયા ને. એનો નશો બાપુ એને મોળો ન પડવા. તમે બસમાં ચડ્યા હોય, બસમાં, અને તમને જગ્યા મળી ગઈ હોય, અને કોઈક વ્રત બાપા ચડે, કોઈ ડોશમાં ચડે, કોઈ નાનું છોકરો લઈને દીકરી ચડે, તમે ઊભા થઈ જાઓ ને દીકરીને જગ્યા આપી દો ને, તમે ઊભા હોય તો થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારા બાપ બેઠા છે ને, એની જ મજા છે. આ તો આપણે આમ ચડવીને ટાંટિયા પોળા કરે, હમણાં અહીં આવશે, તારું મોત આવશે, આ બસ ને નથી લઈ જવી અમારે કરી, પણ નથી થતું. આ જોડાનો હાર ફેરાયો, માથે મુંડો કર્યો, મૂળદાસ બાપુને અમરેલીમાં ફેરવ્યા. ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડી વાળી અને બાપુ રહે છે. એને વિચાર કર્યો હવે આ દુનિયા આ કઈ સમજી ન કે મારી વાત. જામનગર દરબાર સ્ટેટ, એ દરબારે મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવી લે, અને આ વાત ઉડતી ઉડતી અહીંયા પૂગી ને એટલે બાપુએ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. નજરે જોયેલું ખોટું પડે. જો આને તો સાંભળેલું હતું ખોટું પડે, નજર જોયું હોય ને તો ખોટું હોય. દરબારે વગર વિચારા કંઠી તોડી નાખી. અહીંયા મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે, ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને કંઈક સમજી શકે. અમરેલી થી જામનગર ગયા, દરબારગઢમાં ગયા ને, એ કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે અમારા ગામની બહાર કે મંદિર છે ને, અહીંયા મોટા મંદિરે કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને એની માથે આપ ફાટ્યો હો, ઘરે તારી ભલી થાય તારી. આને કંઠી તોડી નાખી મારી, પણ કે કાંઈ વાંધો નહીં, મળ્યા સિવાય જવું નથી મારે. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી, બચડા ટળવળતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા. બધા સંતો પૂછે છે મૂળદાસ હું આવ્યો? એ કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, તે એક મરેલી બિલાડી પડી હતી. મેં કીધું આ મોટા મોટા આવ્યા છે ને જો બિચારાને જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, દૂધ બચડા બિચારા ટળવળે છે, એટલે આને જીવતી કરો. એ કે એમ કરીને મરેલી બિલાડીને બહાર કાઢીને મૂકી. બધા દાંત મીડા કાઢવા. જો ભાઈ આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. અત્યારે બધા પીળા પહેરીને તો ચેટલાય રખડે. ઓલા સંતો કે મૂળદાસ મરેલા જીવતા નો થાય. કે બાપુ થાય જ તેને, તમારે શું નકરી આરતી ઉતરાવી છે દુનિયા પાસે કરો, અને બેઠી કરો.
ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે કાંઈ સહક્યું નથી આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બીજી વખત કીધું ને પ્રકોટીનો મરોડ બદલાણો હો ભાઈ. ઈ કે તમારાથી બેઠી ન થાય તો લાવો કમંડળ મારી પાસે. વિચાર કરજો મારા રામ ઈ સંતે કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લીધી અને ઈશ્વરને કહે છે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. અને પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. બાપુ ડાયરેક્ટ દશા શું થઈ છે? તેથી ચોધાર આંસુ રડતો રડતો બાપુ મૂળદાસ બાપુ ઉતરી ગયા. કાટ 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 પગથિયા ઉતરી ગયા. જામનગર દરબારીમાં જ બેઠેલા. એને એમ થયું કે આની કંઠી તોડીને મેં ભૂલ કરી, આનું પાપ હોય ને હોય તો આ બિલાડી બેઠી થાય ને. હડી કાઢી દરબારી. એ બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડી પડ્યો. બાપુ પગ ઝાલ્યા વગર મારો મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી. એ કે અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. આ 5-25 ગામ આવડા હતો ન સમજે કે, પણ તું 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, બાકી સમય વિયો ગયો. એમ સમયની બલિયારી, સમય બડા બલવાન, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ, એમ નામ નથી ત્યાં રામ. આપણે તો લઈને કોકના બૂસ મારી દઈને પછી કે શું નડતું છે ત્યાં માતાજી દાણા જોઈએ પતાવે, મેળ જ નથી પડે એવું. કારણ કે આ મેં કીધું સમજાય એવી વાત જ નથી. આ તો બધું હાલ્યું જાય છે. અને તમને મજા આવી છે ને તો તમે એમ કરવાના મજા આવી મજા આવી, પણ સવારે કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું, અને રહેવાનું નહીં એ પાકું. એટલે કીધું લક્ષ્મણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે, એમ નામ નથી રામ. અમે ઘણી જગ્યાએ જઈએ ને એટલે ગામ ના હોય ને અહીંયા જો કે બધા પ્રેમી ડાયરો છે. અમે 2-3 ઘરે તો અહીંયા અમે ચા પાણી પીવાઈ ગયા. ઘણી જગ્યાએ બહાર જાય ને એમ ક્યારે બાપુ હલો હલો અમારા ઘરે પગલા પડાવો. એટલે અમે એમ કે ભાઈ અમારા શું પગલા પાડવાના, સાધુ સંતોના ડાન આવી કે બાપુ હલો હલો. આપણે જાય એમ થાય હલો રાજી થાય. અહીંયા જાય બે ચા પાણી કરે પી. ઘરે જાય ને તો ઘરે બૈરા શું કહે કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. સારું આપણે એમ થાય બહાર કેમ જાય દેવડે પગલા પડાવવા મથે છે, ઘરે મફત પાડી છે તો પાડવા નથી દેતા. પણ આની માટે શું છે ખબર છે? બે સ્વીકારી લેવાની જરૂર છે. બે હાચા છે. એ પછી ઘરે કકડાટ ન કરાય. શું કામ? તમે આ એક જ દી પગલા પાડવા, ઓલા 360 દી રોટલા ખવડાવે છે, લીમનું માનવું પડે. બે હાચા છે, સ્વીકારી લેવાની વાત. મારો કહેવાનો મીનિંગ એક આપણે 2 કે 3 છોકરા હોય, એમાં બે એકાદો ગધાડા ઘોડે રળતો હોય ને એકાદો ઉડાડવું હોય તો એને નિભાવી જ લેવાનો. એને પછી કે માજનમાં મૂકવા ન જવાય, કારણ કે ઈ હાટું જ આવ્યો હોય, ઉડાડવા જ આવ્યો. ઘરના સભ્યની ઘરની વાત ઘરમાં રખાય બસ. બાકી રોદડા રોએ મેળ જ નથી પડે. એમાં બેનું તો તમે જોવો ને તો આખો કોથળો ખાલી કરી નાખે. પાડોશી બાયું આવે ને, અરે અમારે તો આમ ને અમારે તો આમ, મારા છોકરાને બહુ આમ ને મારો છોકરો આમ. અરે પણ આ અને ઓલીએ તે તમે જોવો ને તો કે તમારા તમારા છોકરા હારા, અમારી બહુ હારી, એમ કરી કરીને બાપુ વાતો કઢાવે. વાત જાવ આમ તમે જોવો ને અમુક વાતો કરે, અરે અમારે પડકે કે એનો ઘરવાળો કે એની વહુને મારતો હતો કે આમ મારીને ધોકાવી નાખી. એટલે પણ આ દિવાલા ડિઝાઇન તે કેવી રીતે પાડ્યું? હું હરી હોપટ વર્તા દીધું. અરે જોવો તો ખરા ભલામણા શું ઘરની ધોરાજીઓ હાકે. કોઈને કાંઈ બાપુ કહેવાય ને. હું તો એમ કહું અત્યારે તો કાંઈ કીધા જેવું નથી બાપુ. ઘરમાં દાણા ન હોય ને ભૂખ્યા હુઈ રહ્યા હોય તો પાડોશીને ખબર ન પડે કે મારા ઘરમાં દાણા નથી. ઈ ઘરની વાત, ઈ ઘરની કહેવાનો મારો અર્થ એ છે ઘરની વાત ઘરમાં રખાય. બાકી દુનિયા છે ને તમારો કાંઈ મોટો ફજેતો કરી મૂકશે. એ કાંઈ ધરતીકપ ની એક ફરમાઈશ છે. જો કે ધરતીકપ જો ને તેથી હા નહોતો હમાતો, પણ હજી હા ભળવો બધાને ગમે. ધરતીકપ આવ્યો એ અમારે મૂળી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ ભગત આજ નથી આ દુનિયામાં, પણ બાપુ એને આ લખ્યું છે કે ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ, કયો વાર, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા ગુજરાત રાજ્યના.
એની થોડીક યાદી અમારે ભીખાભાઈ કરાતા, મને જેવું જેવું આવડે થોડીક યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલને તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં અંજાર શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું, ખકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો હલાકનો પકડ્યો હાથ, બહુ ધુણાવી બારાડી, જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમ આવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી, નોરવાદીની શાન કે ભાન ઘેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાતે પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાડી ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ફગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખાંડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી ઓળગો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન, એવો ધરતીકંપ આવ્યો ને ભાઈ, એવો ધરતીકંપ આવ્યો ને ભાઈ. તમે જોવો તો ખરા બપોરે ધૂન બોલતા તમારા સુરનગર, શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી હતી, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું, બધા ભૂલી ગયા. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા, આપણે એમ કે કોઈને સમાધાન કર્યું, અને આટલી જ વાર છે મારા આ ધરતી આમ કે આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ થઈ ગયો તો જાત ક્યાં. અમે સુરેન્દ્રનગર હતા બધા દોડા દોડી કરતા, મેં ક્યાં જાઉં આ મુંબઈ સુધી ડકબકે મંડો દોડવા ભેગું થાય. અરે ઈશ્વર પાસે ત્રાજવું છે મારા રામ, તમે શું કરો છો બધી એ નોંધ કરે છે. તમે આ 500 નાખ્યા હોય ને બાપુ એને ખબર છે, અને કોકના પડાવી લીધા હોય તો એને ખબર છે બાપુ. અહીંયા કોઈ જામીન બામીન કોઈ અહીંયા વકીલ બકીલ કઈ વકીલાત કઈ હાલતું જ નથી બાપુ, અહીંયા તો કમ્પ્લીટ હિસાબ થાય છે. તમે ક્યાંય પણ પરમાર્થમાં વાપર્યું હોય ને બાપુ એનો બદલો જો બાપુ ડબલ કરીને નો આપે તો દુનિયામાં ભજન ને કોઈ ઓળખે જ નહીં. સત્ય તો સત્ય જ હોય. કોઈને બાપુ આ છે ને કોઈના ઘરે ઝાડવું નથી, કોઈના ઘરે આને બાપુ બનાવવાનું મશીન નથી, બધાને મહેનત થી જ આવે છે, પણ હૈયેથી છૂટે છે એ મોટી વાત. બધાય નથી કરી અમુક અમુક તમે જોવો તો ઠેઠ જિંદગી જાય ને ત્યાં સુધી નકરું રડ રડ કરેલા ખાશો ચારે નકરું રડ રડ કરો છો, અને ઠેઠ સુધી વાપરે નહીં ખાય નહીં ને એની પરજા કપા તરત પાકે, એ જુગારિયા જ પાકે, એમાં કાંઈ ન હોય. અમે તો આવા નજરે જોયા છે. અને ખૂટાડી દે પરજા એવી પાકે ને તમારું ભાઈ કઈ ન રવા દે, નામ ને બોળી દે. એટલા જ માટે બાપુ આ વેલનાથ બાપુના ભજનની 2 કડી લઈ અને પછી મારી વાણીને વિરામ આપું. પછી તમારી જેવી મોજ, કારણ કે મારે 5-6 રાત હજી ખેંચવાની, પણ કુદરતની કૃપા છે ને. આવો ડાયરો સામે બેઠો હોય ને પેટી હાથમાં આવે ને તો બાબુ આમ ચાર્જિંગ થઈ જાય, પછી અહીંથી હાલતા થાય છે ને એટલે ગાડીની વાય કૂતરું પડ્યું છે ને સીટમાં પીડ્યા છે. બીજે દી જાય ને બીજો સ્ટેજ આ વાલાભાઈ અમારે ઘણી વખત કોક દી આમ જવું તાર ન હોય, એની પર ગમે આ પ્રોગ્રામ હોય અમારો વાલાભાઈ હોય, પણ આમ એવા અધિકારી બેઠો આપણને એમ થાય કે આપણી પાસે કઈક સદગુરુની કૃપાથી છે તે બોલાવે ને, અહીંયા ગામમાં કોઈ નથી બોલાવતું.
એટલે ઈ મજા છે ને, જે ભાવ છે, પ્રેમ છે. પ્રેમને વાચા હોય તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને, 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ફડકા કરવા એ પ્રેમ નથી, એ વ્યામ છે. પ્રેમમાં તો મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે. એટલે વેલનાથ બાપુ રામલો કહે છે, હાલ રે પડાવું મારા એ શરીર રે તણી રે સોનેરી રંગેથી રંગા મોજડી શિવડા સદગુરુ મળ્યા મારા એ સંશય બધા મુક્તિ નો માર્ગ વાગનાથ ચરણે દીદી ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતા સદગુરુ એ શબ્દ મને સદા એ તમારું હૈયું રાખજો આવી સરગાપુરની શેરીએ હું તો બનીશ વાતની ભતવાર હું તો બનીશ વાતની ભતવા અનજાણે પરદેશ મારે એ હતું નહીં અને પરદેશી